મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં ને? અંજલિ વિદ્યા મંદિરમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે પ્રાયોગિક ભૂમિતિ એટલે કે પ્રકરણ 14 સમજીશું. હવે જુઓ, એમાં તમને પહેલો દાખલો કીધો છે સ્વાધ્યાય 14.1. બરાબર છે. તો સ્વાધ્યાય 14.1 માં તમને કીધું છે કે 3.2 ત્રિજ્યા વાળું એક વર્તુળ દોરો. તો એની રચનાના મુદ્દા તમે લખજો. તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે? વર્તુળથી 3.2 સેમીની ત્રિજ્યા વાળું. તો જુઓ, એમાં રચનાના મુદ્દા છે. તો તમારે શું કરવાનું છે કે તમારી નોટબુકના પાના ઉપર બિંદુઓ નક્કી કરો. પહેલો મુદ્દો, નોટબુકના પાના ઉપર બિંદુઓ નક્કી કરો. એટલે કે તમારે આ રીતે જે પોઈન્ટ કરીને ઓ બિંદુ નક્કી કરવાનું છે અને એના ઉપર વર્તુળ રાખી અને આ રીતનો આખો રાઉન્ડ બનાવવાનો છે. આ છે ત્રિજ્યા 3.2 સેમી. બરાબર. પરિકર ખુલ્લું કરી માપપટ્ટી વડે 3.2 સેમી ત્રિજ્યા લો. બીજો મુદ્દો તમારે એમાં કરવાનું છે. પરિકર ખુલ્લું કરી માપપટ્ટી વડે 3.2 સેમી ત્રિજ્યા લો. બરાબર. એટલે કે અહીંથી તમારે તમારે માપવાનું છે પરિકર દ્વારા. પછી ત્રીજો મુદ્દો છે કે પરિકરની અહીં O બિંદુ પર, એટલે કે અહીં આમ પરિકર મૂકી અને આ રીતે આખું તમારે રાઉન્ડ કમ્પ્લીટ કરવાનું છે. તો પરિકરની અહીં O બિંદુ પર મૂકી મૂકો. બરાબર છે. પછીનો પોઈન્ટ છે ચોથો, પરિકર પકડી રાખી અને પેન્સિલથી ધીમે ધીમે મૂળ સ્થાને એટલે કે વર્તુળ દોરો. કરની મદદથી વર્તુળને દોરો. ત્યાર પછી તો આ જે આકૃતિ બની છે, આપેલ આકૃતિ 3.2 સેમી ત્રિજ્યાનો વર્તુળ બને છે. બરાબર. આ રીતે 3.2 ની ત્રિજ્યાનો વર્તુળ બને છે. એ પછીનો બીજો દાખલો છે. એમાં હું બોલું છું અને તમારે છે તો એ લખવાની છે. તો એમાં જો શું કીધું છે કે કેન્દ્ર O લેવાનું છે. એક 4 સેમીની ત્રિજ્યા વાળું વર્તુળ અને
એક 2.5 સેમીની ત્રિજ્યાવાળું વર્તુળ એમ બે વર્તુળ બનાવવાના છે. તો એમાં તમારે રચનાના મુદ્દા શું આવશે? તો કે નોટબુકના પાના પર O બિંદુ નક્કી કરવાનું છે અને પહેલા છે તો 2.5 પરિકરની મદદથી તમે સ્કેલની મદદથી બે પરિકરની અણીથી 2.5 નું માપ લઈ અને એ ત્રિજ્યા લેવાની છે અને પછી પરિકરને O બિંદુ પર મૂકી અને રાઉન્ડ લેવાનો છે. બરાબર છે? જેથી એ એક રાઉન્ડ આખો થાય. બરાબર છે? જુઓ અહીં તમને જે કહ્યું છે બીજા દાખલામાં કે એક જ કેન્દ્ર O લઈને 4 સેમી અને 2.5 સેમીની ત્રિજ્યાવાળો વર્તુળ દોરો. તો એના રચનાના મુદ્દા જુઓ. આકૃતિ તમને જે સ્ક્રીન પર દેખાય છે એ રીતની આકૃતિ થશે. તો તમે તમારી નોટબુકના પાના પર O બિંદુ નક્કી કરો અને પરિકર ખુલ્લું કરી માપ પટ્ટી વડે 2.5 સેમી ત્રિજ્યા લો. પરિકરની અણી O ઉપર મૂકો અને પરિકર પકડી પેન્સિલને ધીમેથી ગોળ ફેરવો એટલે કે સર્કલ રાઉન્ડ બનાવો એટલે 2.5 સેમી વાળું વર્તુળ તૈયાર થશે. જુઓ જે અંદરનું વર્તુળ છે નાનું એ 2.5 સેમીનું છે. ત્યાર પછીનો મુદ્દો પાંચમો કે પરિકરને ખુલ્લું કરી માપપટ્ટીમાં 4 સેમીની ત્રિજ્યા લો અને અણી O ઉપર મૂકી ફરીથી વર્તુળ દોરો. એટલે એ છે એ 4 સેમી વાળું એટલે કે જુઓ બારે જે મોટું વર્તુળ છે એ તૈયાર થયું. તો એક જ કેન્દ્ર અને જુદી જુદી ત્રિજ્યા ધરાવતા વર્તુળોને સમકેન્દ્રીય વર્તુળ કહે છે. બરાબર? તો આ હતું બીજો મુદ્દો. હવે ત્રીજું છે કે એક વર્તુળ દોરો કે જેમાં કોઈ પણ બે વ્યાસ દોરો. બંને વ્યાસના અંત્ય બિંદુએ જોડો. તમને કઈ આકૃતિ મળશે? બંને વ્યાસ પરસ્પર લંબ હોય તો કઈ આકૃતિ મળશે? તમારા જવાબની ચકાસણી કરો. તો જુઓ આ રીતનો છે. સૌપ્રથમ કોઈ પણ ત્રિજ્યાનું એક વર્તુળ દોરવાનું છે. તેમાં બે વ્યાસ AB અને DC AC એ રીતે રેખાખંડ દોરવાના છે. BDના અંત્ય બિંદુઓને જોડીને આથી આપણે ચતુષ્કોણ ABCD મળશે. માપપટ્ટીથી માપ જણાય છે કે AB બરાબર CD અને BC બરાબર AD થાય છે. કોણમાપકથી તમે માપ લેશો તો ખૂણો ABC અને D છે એ 4 90 અંશના થશે. એટલે ચતુષ્કોણ છે એ લંબચોરસ છે. જો બંને વ્યાસ AC અને BD પરસ્પર લંબ દોરેલા હોય તો AC અને BDના અંત્ય બિંદુઓને જોડતો ચતુષ્કોણ ABCD મળે. માપપટ્ટીથી માપ લેતા AB બરાબર BC બરાબર CD બરાબર DA થાય. કોણમાપકથી માપ લેતા એમાં પણ ખૂણો ABC અને D 90 અંશના થશે. આમ ચતુષ્કોણ ABCD એ ચોરસ છે. આ હતા રચનાના મુદ્દા અને આમાં બે આકૃતિઓ તમને સ્ક્રીન પર વારાફરતી દર્શાવેલી છે. બરાબર છે? ત્યાર પછીનું ચોથું છે કે કોઈ પણ એક વર્તુળ દોરો જેમાં 3 બિંદુઓ AB અને C દર્શાવો કે જેથી A વર્તુળ પર હોય, B વર્તુળના અંદરના ભાગમાં હોય, C વર્તુળના બહારના ભાગમાં હોય. O કેન્દ્રવાળા. હવે રચનાના મુદ્દા તમારે તમારી નોટમાં નોંધવા હોય તો નોંધી લેજો. કોઈ પણ ત્રિજ્યાનું O કેન્દ્ર વર્તુળ દોરો. કોઈ પણ બિંદુ A લો જે વર્તુળ ઉપર હોય. કોઈ પણ બિંદુ B લો જે વર્તુળના અંદરના ભાગમાં હોય અને C બિંદુને વર્તુળના બહારના ભાગમાં દર્શાવો.
ત્યાર પછીનું પાંચમું છે કે એ અને બી કેન્દ્ર હોય તેવા સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળ એવી રીતે દોરો કે તેમનું દરેક બીજા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. તે બંનેના છેદનબિંદુઓ સી અને ડી લઈને ચકાસો અને રેખાખંડ AB અને રેખાખંડ CD એકબીજાની સાથે કાટખૂણો બનાવે. તો જુઓ આકૃતિ એમાં તમને સ્ક્રીન પર દર્શાવેલી છે. હવે એના રચનાના મુદ્દા આ પ્રમાણે છે કે સમાન ત્રિજ્યાવાળા અને એ તથા બી કેન્દ્રવાળા બે વર્તુળ એવી રીતે દોર્યા છે કે તેમનો દરેકનું બીજા વર્તુળના કેન્દ્રમાં પસાર થાય. બંને વર્તુળના છેદબિંદુઓને સી અને ડી નામ આપ્યા છે. રેખાખંડ AB અને રેખાખંડ CD દોર્યા છે. કોણમાપકની મદદથી ખૂણો CMA અને ખૂણો CMB માપો તો બંને ખૂણા 90 અંશના થશે. બરાબર. તો અહીં આપણે પ્રકરણ 14નું સ્વાધ્યાય 14.1 પૂરું કરીએ છીએ. હવે આપણે અહીં આગળ સ્વાધ્યાય 14.2 સમજીએ. તો સ્વાધ્યાય 4.2નો પહેલો દાખલો, માપપટ્ટીનો ઉપયોગ કરી 7.3 સેમીની લંબાઈનો રેખાખંડ દોરો. તો તમે એમાં લખો રચનાના પગલામાં પહેલું, કાગળ ઉપર બિંદુ A નક્કી કરો. માપપટ્ટી. બીજો મુદ્દો, માપપટ્ટી એવી રીતે ગોઠવો કે માપપટ્ટી ઉપરનું શૂન્ય એ બિંદુથી આગળ રહે અને બી બિંદુ સુધી 7.3 સેમીનો લાંબો રેખાખંડ દોરો. પેન્સિલ વડે 7.3 સેમીને અંતરે બિંદુ બીનું ટપકું કરો અને હવે તમે એ અને બીને જોડો. બરાબર છે. તો એ હવે જુઓ 14.2નું બીજું કે માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી 5.6 સેમી લંબાઈનો રેખાખંડ દોરો. તો માપપટ્ટી વડે તમારે રેખાખંડ L દોરવાનો છે. પછી એના ઉપર તમારે માપ કરવાનું છે ફૂટપટ્ટીથી કે 5.6 સેમી હોવું જોઈએ. બરાબર છે. તો અને માપપટ્ટી ઉપર શૂન્ય ઉપરથી પરિકરની અણી મૂકી પેન્સિલની અણી 5.6 સેમી રહે તેટલી ચાંપ મારવાની છે. જુઓ અહીં સ્ક્રીન ઉપર બી ઉપર તમને ચાંપ દેખાય છે. હવે પરિકરનું માપ ન બદલાય તે રીતે પરિકરની અણી L રેખા પરના એ બિંદુ પર મૂકી L રેખા પર ચાંપ દોરો. ચાંપ રેખા Lને જ્યાં કાપે ત્યાં બી બિંદુ કહો એટલે A અને બી અહીં તમારે નોંધાશે. બરાબર છે. હવે ત્યાર પછીનું છે કે દાખલા નંબર 3, 7.8 સેમીની લંબાઈનો AB રચો જેમાંથી 4.7 સેમી લંબાઈનો AC કાપો. તો સૌ પ્રથમ તમારે એક મોટું રેખાખંડ L રચવાનું છે. રેખા પર L કોઈ પણ જગ્યાએ એ બિંદુ નક્કી કરો. પરિકરની અણીની માપપટ્ટી શૂન્ય પર અને પેન્સિલની અણી 7.8 સેમી અંક દર્શાવવા પર મૂકો. પરિકરનું માપ ન બદલાય તે રીતે પરિકરની અણી બિંદુ A ઉપર મૂકી રેખા L ઉપર ચાંપ દોરો. આ ચાંપના છેદબિંદુને બી કહો. રેખાખંડ AB એ 7.8 સેમીનો રેખાખંડ છે. હવે ABમાંથી 4.7 સેમીનો AC કાપવા માટે બરાબર પરિકરની અણી પર માપપટ્ટી પર શૂન્ય પર મૂકી અને પેન્સિલની અણી 4.7 સેમી દર્શાવે છે ત્યાં ચાંપ દોરો અને BCનું માપપટ્ટી વડે માપ લો એટલે એ તમને મળશે 3.1 સેમી. બરાબર છે. આ રીતે તમારે એ દોરવાનો છે. ત્યાર પછીનું છે ચોથું
કે 3.9 સેમી લંબાઈનો AB આપેલો છે, જે PQને એવો રચો કે જેની લંબાઈ ABની લંબાઈ કરતાં 2 ગણી હોય. માપો અને ચકાસો. સૂચન: PX રચો જેની લંબાઈ ABની લંબાઈ જેટલી હોય. ત્યાર પછી XQ રચો જેની લંબાઈ પણ AB જેટલી જ હોય. બરાબર છે. તો સૌપ્રથમ તમારે ABની લંબાઈનો રેખાખંડ AB દોરવાનો છે 3.9 સેમી. ત્યાર પછી બીજું રેખા L દોરો. પછી ત્રીજું રેખા L પર બિંદુ P લો. પરિકર વડે AB જેટલું માપ લઈ પરિકરને અણી બિંદુ P પર મૂકી રેખા L પર ચાપ દોરો. રેખા Lને જ્યાં ચાપ છેદે તેને X કહો. PX બરાબર AB બરાબર 3.9 સેમી થશે. હવે પરિકરનું માપ એટલું જ રાખી પરિકરની અણી બિંદુ X ઉપર મૂકો. રેખા L પર બીજો ચાપ જમણી બાજુએ દોરો. રેખા Lને આ ચાપ જ્યાં છેદે છે તેને Q કહો. XQ બરાબર AB બરાબર 3.9 સેમી થાય. આ રીતે PQની લંબાઈ અને ABની લંબાઈ કરતાં 2 ગણી થાય. AB વત્તા AB બરાબર 3.9 સેમી વત્તા 3.9 સેમી બરાબર 7.8 સેમી તમને અહીં મળશે. બરાબર છે. હવે એના પછીનું છે પાંચમું. 7.3 સેમીની લંબાઈનો AB અને 3.4 સેમી લંબાઈ CD આપેલ છે. AB અને CDની લંબાઈ વચ્ચે તફાવત XY રચો. હવે રચનાનો મુદ્દો. સૌપ્રથમ AB 7.3 અને CD 3.4 સેમીના રેખાખંડ આપેલા છે. રેખાખંડ L દોરો અને તેના પર X બિંદુ લો. પરિકરની અણીથી X ધરી પર મૂકી AB બરાબર 7.3 સેમી જેટલું અંતર લઈ રેખા L ઉપર ચાપ દોરો. છેદન બિંદુને Z કહો. XZ બરાબર AB બરાબર 7.3 સેમી થશે. પરિકરની અણી Z ઉપર મૂકી CD બરાબર 3.4 સેમી જેટલું અંતર લઈ રેખા L ઉપર ડાબી બાજુ ચાપ દોરો. છેદ બિંદુને Y કહો. ZY બરાબર CD બરાબર 3.4 સેમી થશે. આ પ્રમાણે માગ્યા મુજબ XY તૈયાર થાય છે. હવે ચકાસણી કરો તો 7.3 સેમી ઓછા 3.4 સેમી બરાબર 3.9 સેમી એટલે કે XY બરાબર AB માઇનસ CD થશે. હવે જુઓ સ્વાધ્યાય 14.3 એમાં દાખલા નંબર 1 કોઈ પણ PQને દોરો. PQને માપ્યા સિવાય PQની નકલની રચના કરો. PQ દોરો. જેની લંબાઈ જાણતા નથી તેઓ PQ દોરો. એક રેખા L દોરો. રેખા L પર બિંદુ A લો. પરિકરની અણી P બિંદુ ઉપર મૂકી PQ જેટલું માપ લો. પરિકરની અણી A બિંદુ ઉપર મૂકી PQ જેટલા માપનો રેખા L ઉપર ચાપ દોરો. રેખા Lને ચાપ જ્યાં છેદે છે તે બિંદુને B કહો. આમ રેખા L પર AB એ PQની લંબાઈ જેટલો રેખાખંડ છે. હવે ત્યાર પછીનો બીજું છે કે કોઈ રેખાખંડ AB આપેલો છે જેની લંબાઈ તમે જાણતા નથી. જેની લંબાઈ AB કરતાં બમણી હોય તેવો PQ રેખાખંડ દોરો. જેની લંબાઈ જાણતા નથી તેવો રેખાખંડ AB આપેલો છે. એક રેખા L દોરો. તેના ઉપર એક બિંદુ P લો. પરિકરની અણી A ઉપર અને પેન્સિલની અણી B ઉપર મૂકો. આ માપ એ ABની લંબાઈ જેટલું છે. પરિકરની અણી બિંદુ P ઉપર મૂકી રેખા L ઉપર ચાપ દોરો. આ ચાપ રેખા Lને જ્યાં છેદે તે બિંદુને
સી કહો। વળી પરિકરનું માપ તેટલું જ રાખી પરિકરની અણી બિંદુ સી ઉપર મૂકી રેખા એલ ઉપર બીજો ચાપ જમણી બાજુએ દોરો। આ ચાપ રેખા એલને જ્યાં છેદે છે તે બિંદુને ક્યુ કહો। આમ પી ક્યુ એ એવા રેખાખંડ છે જેની લંબાઈ એ બી કરતાં 2 ગણી છે, અર્થાત પી ક્યુ બરાબર 2AB થશે। હવે જુઓ, અહીં આપણે સ્વાધ્યાય 14.3 પૂર્ણ કરીએ છીએ। હવે આપણે સ્વાધ્યાય 14.4 જોઈએ। જુઓ, અહીં સ્વાધ્યાય 14.4નો પહેલો કે કોઈ પણ રેખાખંડ એ બી દોરો, તેના પર એમ કોઈ બિંદુ એમ મૂકો, એમમાંથી એ બીને લંબની રચના કરો। માપપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરવાનો છે। સૌ પ્રથમ કોઈ એક રેખાખંડ એ બી રચો। એ બી ઉપર કોઈ બિંદુ એમ લો। પરિકર વડે અનુકૂળ ત્રિજ્યા લઈ બિંદુ એમને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરો જે રેખાખંડ એ બીને સી અને ડીમાં છેદે છે। જુઓ, તમને અહીંયા અર્ધ રાઉન્ડ આપેલું છે તે। ત્યાર પછીનો મુદ્દો, પરિકર વડે સીએમ કરતાં વધુ ત્રિજ્યા લઈને સીને કેન્દ્ર ગણી એ બી ઉપરના ભાગમાં એક ચાપ દોરો। હવે પરિકર વડે તેટલી ત્રિજ્યા રાખી ડીને કેન્દ્રમાં ગણી એ બીના ઉપરના ભાગમાં બીજો ચાપ દોરો જે અગાઉના ચાપને છેદે છે। બંને ચાપના છેદન બિંદુને પી કહો। પી અને એમ જોડો। પી એમ એ બી ઉપરના લંબ છે, અર્થાત પીએમ છેદમાં ટી એ બી બરાબર છે। આ રીતે પેલું થયું। હવે બીજો દાખલો, કોઈ પણ રેખાખંડ પી ક્યુ દોરો, તેના પર ન હોય તેવું બિંદુ આર લો। આરમાંથી પસાર થતી પી ક્યુને લંબ રેખા એટલે કે માપપટ્ટી અને કાટખૂણાનો ઉપયોગ કરી અને કરવાનું છે। તો એક રેખાખંડ પી ક્યુ દોરો। પી ક્યુની બહારના ઉપરના ભાગમાં આર લો। પી ક્યુ ઉપર કાટખૂણો એવી રીતે ગોઠવો કે જેથી કાટખૂણાની એક ધાર બિંદુ આર ઉપર બરાબર અડે। હવે માપપટ્ટી કાટખૂણાની સામેની ધારને અડકીને રહે તેમ ગોઠવો। માપપટ્ટી બરાબર દબાવી રાખો। આર બિંદુ એ કાટખૂણાની ધારને બરાબર અડે તે માટે જરૂર પડે તો કાટખૂણાને સરકાવો। પેન્સિલ વડે બિંદુ આરથી પી ક્યુ સુધી રેખાખંડ દોરો જે પી ક્યુને એમ બિંદુમાં છેદે છે। ત્યાર પછીનું ત્રીજું છે કે રેખાખંડ એલ દોરો, તેને એક્સ લો અને એક્સમાંથી એલને લંબ રેખાખંડ એક્સ વાય દોરો। હવે એક્સ વાયને વાયની આગળ લંબ રેખા રચો। તો જુઓ, એમાં રચનાના પગલાં થશે। આકૃતિ તમને સ્ક્રીન ઉપર દર્શાવેલી છે। રેખા એલ દોરો અને તે ઉપરના બિંદુ એક્સ મૂકો। અનુકૂળ ત્રિજ્યા અને એક્સ કેન્દ્રમાં લઈ એલ પર 2 ચાપ દોરો જે એલ રેખાને જ્યાં છેદે ત્યાં એ અને બી નામ આપો। પરિકર વડે એ કેન્દ્ર અને એ એક્સ કરતાં વધારે ત્રિજ્યા લઈ એલની રેખાની ઉપરના ભાગમાં ચાપ દોરો। પરિકર વડે બી કેન્દ્ર અને તેટલી ત્રિજ્યા વડે અગાઉના ચાપને છેદતો ચાપ દોરો। બંને ચાપના છેદન બિંદુને એમ કહો। એક્સ એમ દોરો અને લંબાવો। તેથી એક્સ એમ છેદમાં ટી બરાબર એલ થયો। લંબાવેલ એક્સ એમ ઉપર વાય બિંદુ લો। અહીં એક્સ વાય લંબ ટી એલ થશે, બરાબર છે। અનુકૂળ ત્રિજ્યા અને વાય કેન્દ્રમાં લઈ એક્સ વાય પર ચાપ દોરો જે એક્સ વાયને જ્યાં છેદે છે ત્યાં સી અને ડી નામ આપો। પરિકર વડે સી કેન્દ્ર અને સી વાય કરતાં વધારે ત્રિજ્યા લઈ
એક ચાપ દોરો. પરિકર વડે ડી કેન્દ્ર પર એટલી જ ત્રિજ્યા વડે અગાઉના ચાપને છેદતો બીજો ચાપ દોરો. બંને ચાપના છેદન બિંદુને એન કહો. વાય એન દોરો. બરાબર છે. તો બાળકો આપણે અહીં સ્વાધ્યાય 14.4 છે એ પૂર્ણ કર્યું છે. હવે 14.5 અને 14.6 જે છે એ આપણે બીજા વિડીયોમાં લેશું. બરાબર છે. તો તમને અત્યાર સુધીનો આ બધા વિડીયોમાં તમને બધું સમજાઈ ગયું હશે. તો તમે મારા વિડીયોને જરૂરથી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી તમને વધુને વધુ બીજા વિડીયો જોવા મળે. થેન્ક યુ.